તો જય માતાજી ગાઈસ, કેમ છો તમે બધા મજામાં? તો આજનું લોકો આપણે ચાલુ કરીએ ને. આજે આપણે કામ પર જવાનું નહીં, લીંબડી જવાનું છે ખાતું ખોલાવવા. કંકોત્રી મૂકવા જવાનું છે ગામમાં. લીંબડીયા ખાતું ખોલાવવા જવાનું છે આપણું. મારું ખાતું ખોલાવવા જવાનું લીંબડીયા. 10-11 વાગે જવાનું છે લીંબડીયા આપણે. ગાઈસ અત્યારે આપણે જઈએ છીએ દુકાન પર, જયદીપની દુકાન પર જઈએ છીએ. કેમ કે આપણે ઘર રહેવાના છે એટલે આજ બોલું છે આપણું ઘર. આ છે એડમ રસ્તો, આરસીસી રસ્તો. અને બાઈક આવી જાય ગાઈસ આપણા દુકાન પર થઈ ગયેલા ઘેર જઈએ તો આપણે, કેમ કે આજે તો કામ પર જવાનું નહીં, ખાતું ખોલાવવા જવાનું બેંકમાં. આ છે આપણી ગાય. મારા ભાઈ બીવીસી મતલબ મેં કોઈ દિવસ જવું ના એમના જોડે એટલે, અને આપણા જોડે ટાઈમ પણ ના હોય, કેમ કે આપણે તો ઉઠેવા કામ પર જતા રહેતા હોય એટલે ફરવા જવાનો પણ ટાઈમ ના હોય આપણા કને. અચ્છા આપણું ઘર લાંચો ઘર હોય ગાઈસ. આપણે ઘડી પત્તે ગાઈસ અત્યારે આપણે જઈએ છીએ લીંબડીયા. હવે તમને જેવું સવારે મેં કહ્યું કે ખાતું ખોલાવવાનું છે તે બેંકમાં આપણું, એટલે જઈએ છીએ લીંબડીયા. નવા કપડાં પહેરી દીધા છે, બૂટ પણ આપણે લગાવી દીધા છે, પહેરી દીધા મોજા. હવે જઈએ છીએ લીંબડીયા. ગાઈસ અત્યારે આપણે પહોંચી જઈએ બેંકમાં. અત્યારે આપણે છે લીંબડીયા ગામમાં. એક અંદરથી લીંબડીયા છે 3 કિલોમીટર અંદરનો રસ્તો છે. તો ગાડી ચાલતા જઈએ જ છે. બેંકમાં જવાનું છે. આપણું ખાતું અત્યારે લગન ખોલાય નથી, નવું ખાતું ખોલાવવાનું છે. હવે આપણે પગાર સીધું બેંકમાં પડશે એટલે ખાતું ખોલાવવાનું છે. અત્યારે આપણે કાળિયા બની લાગે છે એમની ગાડી. વડાગામ જઈને આપણે લીંબડીયા જઈને આવી ગયા. અત્યારે ઊંઘી જઈએ થોડીક વાર, કલાક પછી મળશું. તો ઓલ રાઈટ ગાઈસ, વાગે છે અત્યારે 4 અને 4 વાગે. આપણે ઊંઘી જઈ રહ્યા હતા, હમણાં ઉઠ્યા છે. કાળિયા બનીને ઘેર આમાં જ બની કરશે. આ ગાડી અમને ઘઉં વાટવા ગયા છીએ. અને એક નિખિલ ને અને બધાને અત્યારે ઉજીને આપણે ઉઠેલા અને કંટાળો આવે છે. આ માર ભાણું શું કરીએ કે ગાય છે ખાય બેઠું ખાય કળીને ચોખા ખાઈ શકાય છે. કળીને ચોખા. તારું નામ શું છે? બોલ, તારું નામ શું છે? શું છે તારું? નિખિલભાઈ નામ છે. અને તાર પપ્પાનું નામ? કાળુભાઈ. તાર દાદાનું નામ? તાર મમ્મીનું નામ? અમીષા. અને તાર બાનું માડીનું નામ? હે? અને તાર મોટા ભાઈનું નામ? હાસું નામ? અને મારું નામ? મારું નામ ગાઈ અશોક. કઈ કે અશોક નામ છે આપણું. હા નિખિલભાઈ ખાય છે. ઓલ રાઈટ ગાઈસ, અત્યારે પડી ગયું છે અંધારું. અંજુડામાં જઈએ આપણે. અંજુડામાં આવી ગયા. તો
તો ગાઈઝ આ છે આપણું બીજું નાનું ભાણું ના મોટું હા પેલું નાનો હતો પછી આવ્યો ને નાનો હતો આ ભણવા જાય છે પહેલાં ભણાય ગાઈઝ તાર સોપડો બતાય સોપડો બતાય તાર આ પહેલાં ભણાય ગાઈઝ સોપડો કાર્બન હું લખ્યું હું લખ્યું साले बताए फटा देखो साले के तार अक्षर नो है गाइस आप पहला भणे ना अक्षर ना होय अब कॉल कर दो लाइक साहब खरा पण आपी दीदा है देखो इधर चित्र दूर है देखो इधर लाख है अक्का पत्ते पर है देखो इधर अड्डा पत्ता पर है देखो हां ये सा लिखियो गाइस आ तो ये सा अर्ध लखी देखो ये फोन का जो निविए सा लखी तो मैंने अक्का पत्ते पर से चित्र कलर टोन पूरे सी गाइस गाइस कलर रंग को जैसी चित्र दर्शो चित्र पण दोरी कलर एक ज ચોપડામાં પેલા અમાર પણ એવું જ હતું ભણવા ચલતા બધું એક જ ચોપડામાં લખતો બધું રિલેશન આલે ને અલગ અલગ વિષયનું પણ એક જ ચોપડામાં લખતો यार दिलक्षा ये साथ बाप छे ये रांडो ये रांड छे ये साथ છોકરા વી સર પીએ કરી ગાઈસ लखी जा बाकी बता पूरा 6 થી 7 પત્તા જ બગડ્યા છે છોકરા ભાઈ બીજું બતા હું હતા થેર કાઢ एक ચોપડી एक तो गाइस चलो ने ચોપડી એક જ આમના કને તો વિડિયો ગમે લાઈક ફોલો અરે બોર્ડ હોદી લઈને જોઈ ગાઈસ પેલા ભણીને છોકરા બોર્ડ લઈને પણ હું લખ્યું ये बाप छे सीको तो रामाधणी નામ લખેલું ગાઈસ બોર્ડ रामाधणी ઓલ રાઈટ ગાઈસ અત્યારે આપણે આજનો બ્લોગ અહીં પૂરો કરીએ વિડીયો ગમે તો લાઈક અંધારું પડી ગયું ગાઈસ એટલે જોશે અંધારું કોક પડી ગયું છે અને આપણે બેઠા છીએ ધાબામાં તો આજનો બ્લોગ અહીં પૂરો કરીએ વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ શેર કરી દેજો ચલો મળીએ આપણે કાલે નવા બ્લોગમાં બાય